ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં શહીદ વીર જયપાલસિંહ ભૂપતસિંહ બારડ શાળાનું નામકરણ કરાયું। દેશ માટે શહાદત આપનાર વીર શહીદ જયપાલસિંહ ભૂપતસિંહ બારડના સન્માનમાં વઢવાણ શહેરની પ્રાથમિક શાળા નંબર 14નું નામકરણ કરવામાં આવ્યું છે। અગાઉ દાજીપુરા પ્રાથમિક શાળાને શહીદના નામે ઓળખ આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તે શાળા બંધ કરવામાં આવતા સ્થાનિક દેશપ્રેમી યુવાનોમાં લાગણી ઉદ્ભવી હતી, જેના પરિણામે હુડકો વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે શાળા સમિતિ તથા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ ઠરાવ પસાર કરતા નિર્ણય અમલમાં આવ્યો હતો, જ્યારે આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય સ્વ ભાવસંગભાઈ મસાણી પરિવાર દ્વારા મધ્યાહન ભોજન લઈ શકે તે માટે ભોજન શેડ બનાવી આપેલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। યોજાયેલા શાળાની નામકરણ વિધિમાં મોટી સંખ્યામાં એક આર્મીના જવાનો, સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ શહીદ જયપાલસિંહ ભૂપતસિંહ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના દેશપ્રેમ અને બલિદાનને યાદ કર્યું હતું। એવું છે કે આજે અમારી શાળામાં જે શાળાનું નામ હતું 14 નંબર પ્રાથમિક શાળા વઢવાણ, જેને આજે વિધિવત શહીદ વીર જયપાલસિંહ ભૂપતસિંહ બારડના નામથી નામકરણ થઈ રહ્યું છે, ત્યારે અમે શાળા પરિવાર અને સમગ્ર ભૂકો વિસ્તાર ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। સાથે સાથે અમારે ભાવસંગભાઈ જે આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય હતા, એમના દીકરા અજીતસિંહ દ્વારા મધ્યાહન ભોજન શેડનું પણ વિધિવત લોકાર્પણ થઈ રહ્યું છે, કે જેના કારણે બાળકો હવે વિધિવત ત્યાં ભોજન લઈ શકશે। અહીંયા ઘણા વર્ષો થઈ ગયા, પણ એક પણ વાર્ષિક ઉત્સવ આ શાળામાં થયો નહોતો, અને આજે હું પણ ખૂબ ભાગ્યશાળી છું કે મારા આવ્યા પછી આ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ થવા જઈ રહ્યો છે, જેમાં વાલીઓનો પણ બહોળો પ્રતિસાદ મને પ્રાપ્ત થયો છે, અને અમે ખરેખર આજે શાળા પરિવાર એ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ।